નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ભુજ નગરપાલિકામાં આવેલી વાયરમેન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ભુજ નગરપાલિકામાં રોડ લાઇટ શાખામાં વાયરમેનની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે, જેમાં 3 જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આઈટીઆઈ પાસ હોય વાયરમેનમાં તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે। વયમર્યાદા 18 થી 40 વર્ષની છે। 1 વર્ષ કે તેથી વધુ જે એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો। અરજી સાથે સામેલ રાખવાના પત્રકોનું લિસ્ટ અહીંયા નીચે આપેલું છે, તમે જોઈ શકો છો। આધાર કાર્ડ, એસએસસીની માર્કશીટ, વાયરમેન પાસ માર્કશીટ તેમજ અનુભવ પત્રક તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અરજીપત્રક સાથે મોકલવાનું રહેશે મિત્રો। ઉપરયુક્ત ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ ભરતી તદ્દન 11 માસના કર આધારિત છે તેમજ લઘુત્તમ વેતનથી પગાર ધોરણ ચૂકવવામાં આવશે। જે મુખ્ય અધિકારી શ્રી ભુજ નગરપાલિકા કચેરીએ આરપીએડી એટલે કે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી તારીખ 16/10/2024 સુધીમાં કચેરીને મળે તે રીતે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો, મુખ્ય અધિકારી શ્રી ભુજ નગરપાલિકા કચેરીમાં। તો તમે જોઈ શકો છો મિત્રો, વાયરમેન માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। આઈટીઆઈ પાસ થયેલા ઉમેદવારો હોય તેવા 18 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ભુજ નગરપાલિકા અંતર્ગત વાયરમેન માટે અરજી કરી શકશે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।